વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરીયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુખારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમાં શું કીધું છે કે મુક્તિના માર્ગમાં જતા નમો લોએ સવ સાહુણમ એટલે સાધુને ફોલો કરવાના. ઘરમાં રહીને સાધુને ફોલો કરવાના કે સાધુ થઈને સાધુને ફોલો કરવાના? બોલો. હા, એના પરથી વાત સમજવાની છે. પેલો સંન્યસ્ત મંત્ર છે, સંન્યસ્ત મંત્ર છે એટલે નવકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે, સંન્યાસીઓ માટે છે. સાધુ થઈને સાધુપણું થોડું સાધુપણું બજાવવું, સાધુપણે રહેવું, એટલે એ તો આપણને ખબર પડી. ને ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે જે ગ્રહસ્થી છે એ લોકોનો આ મંત્ર છે. કે પછી એટલે ઘરમાં રહેનારા લોકો માટે છે. અને ઓમ નમઃ શિવાય તો સામાન્ય બધા માટે છે. એટલે જો પેલો આખો મંત્ર ના બોલે, એકલો સંન્યસ્ત મંત્ર બોલે, કામ કેવી રીતે થાય? ખબર પડી? તમે ઘરમાં રહીને સાધુને કેવી રીતે ફોલો કરશો? ઘરમાં રહેલા, ઘરમાં ગ્રહસ્થી એટલે તો ખબર પડી જાય ને આપણને એ સાધુ કહેવાય. આપણને દાદાની કૃપાથી અક્રમ વિજ્ઞાન થકી અંદરનું પણ પ્રાપ્ત થયેલું છે, બહારનું સરખું નથી છતાં પ્રાપ્ત થયેલું છે. એટલે કેવી રીતે આપણને આ ત્રિમંત્ર મદદરૂપ થાય છે અને સામાન્ય કોઈ નહીં માટે. જ્ઞાન મળવાથી આપણે ભગવાનના સાચા સાધુ થયા છે. એટલે કોઈને ખબર પડે યા ના પડે, આપણે કોઈને ખબર પાડવાય નથી માંગતા, પણ ભગવાનની ભાષાના સાધુ છીએ આપણે. બોલો. પણ એ સાધુપણું પણ સરખું નથી અને સંસારીપણું પણ સરખું નથી. કારણ કે કૃપાથી પ્રાપ્ત થયેલું છે આ. અને કૃપાથી પ્રાપ્ત થયેલું છે એટલે બધી રીતે ઠેકાણા વગરનું. પણ હવે આપણને જે
દ્રષ્ટિ મળી, જે સત્તા ખુલ્લી થઈ, શક્તિ ખુલ્લી થઈ, એનાથી આપણે પોતાની જાતને જ્ઞાનધારીને જે રૂપમાં ઢાળવા ચાહતા હોય ઢાળી શકો છો. તમારા પર છે. નીચેની બે ગતિ બંધ થઈ ગઈ, જાનવર ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ બંધ થઈ ગઈ. ઉત્તમ મનુષ્ય, આદર્શ મનુષ્ય, ઉત્તમ દેવ કે પછી મોક્ષને લાયક, પછી બોલો આ એવું છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ કેવી રીતે રહેવું એ આપણા પર છે. અને પોઝિટિવ નહીં રહ્યા તો આપણું અંદર બગડે. અહીંયા કશું કરવાથી ધર્મ નથી. દાદા ભગવાન પાસે કશું કરીને ધર્મ નથી. એ તો હવે દાદાનું કરે છે, ના એ તો હવે પેલા એમનું કરે છે, આમનું કરે છે કે આમનું કરે છે. આ સીધો આત્મા ધર્મ છે કે જે તમને પરમાત્મા યોગ પ્રાપ્ત કરાવે છે. એટલે પરમાત્મા યોગથી તમે મુક્ત રહીને અંદરની પ્રગતિ કરતા જાઓ અને બહારનો વ્યવહાર બધો આદર્શ થતો જાય. એટલે અંદરથી સાધુપણું કૃપાથી પ્રાપ્ત થયું. કેવી રીતે? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ જે થયું છે એના કારણે સાધુ થયા. એટલે હું આ નથી જ, હું આ નથી. એટલે દાદા પણ કહેતા હતા કે મહાત્માઓ જ્ઞાન પામવાથી સાધુ પદને પ્રાપ્ત કરેલું છે. એટલે જ્યારે કોઈ ગમે ત્યાં આ મંત્ર બોલે નમો લોય સવ સાહુણમ, એ લોકો આપણને નમસ્કાર કરે છે. હવે કોઈ આપણને નમસ્કાર કરતું હોય તો આપણે કેવા થવું જોઈએ, આપણામાં કેટલી ખામી રહેવી જોઈએ, આપણી કેટલી ખામી આપણે ચલાવી લેવી જોઈએ, એના પર ખાલી વિચાર જ કરવાનો. આપણે કહીએ ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, તમે જેટલી રાખી એટલી રહી જ. તમને ખબર પડે કે ના આની કઈ જરૂરત જ નથી, નકામી છે, ખોટે ખોટી રાખી ભેગી કરી રાખી, જતી રહી. એવી રીતે અહીંયા, કારણ કે આનો કોઈ માલિક જ નથી. ખરેખર આ વ્યવહારનો, શરીરનો કોઈ માલિક જ નથી. આ તો માની લીધેલું છે. અને માલિક થઈને અનંત અવતારોથી એના પર ચિત્ર વિચિત્ર પ્રયોગો થયા છે. હવે એ પ્રયોગો કરતા કરતા તમે લોકો બેનો થઈ ગયા. બોલો. પટપટ વ્યવહાર થઈ જાય છે, એવું થાય ને? પટપટ વ્યવહાર થઈ જાય એટલે આપણે વાતનું કરીએ કે ગાડી ચલાવવા જાય છે તો ઓટોમેટિક સહજ ભાવે બધું એની મેળાએ આપણે ઓટોમેટિક બધું સ્ટેરિંગ કેમ કે આ શું કે આ જાય તો એને એમ નથી કીધું. ગાડી ચાલે છે પણ તમે તરત એનું નિયંત્રણ લઈ લો છો ને, એ નિયંત્રણથી તમે તમારા ધ્યેય લગી પહોંચી જાઓ. પણ એ ધ્યેય કયો હોય છે? અજ્ઞાનતામાં સંસારી ધ્યેય જ હોય. એટલે એ રીતે ભટકામણ થયા કરે. એને કઈ વાંધો નથી, એને કઈ વાંધો નથી. આ જોઈએ છે, આ જોઈએ છે, એ વાંધો નથી. પણ બહાર લોકોને
એ જોઈએ છે ને, એ જોઈએ તો છે જ, બીજાને ધક્કો મારીને જોઈએ છે. બીજાને ધક્કો મારીને કરવું છે, એટલે જેટલો ધક્કો માર્યો એટલો કુદરતમાં એ ધક્કો ગયો, અને એ ધક્કો ગયો એટલે અહીંયા ખાડો પડ્યો, એટલે પછી એનો એ ધક્કાનું અહીંયા જવાબ. હવે જેને ધક્કો માર્યો ને નહીં, ધક્કો મારીને જતો રહ્યો, આમાં ખાડો પડી ગયો. સમજાયું? એટલે એના આધારે આપણે જ્યાં જોઈએ છે આવું થાય છે, એ ધક્કાને આધારે છે. શું કીધું? પેલા ધક્કાને આધારે છે આપણે અહીંયા જોઈએ છે ને એ બધું જોઈએ છે, વસ્તુ બધી જોઈએ છે આમ. હા હા બિલકુલ. આજની આપણી કોઈ ઈચ્છા નથી. આ તો બહુ બોલે છે આ જગતની. જે આપણે જે અજ્ઞાન દશામાં જે આપણે જે ઓલું માગેલું છે એના લીધે અત્યારે જે આ ઊભું થાય છે, અજ્ઞાનતામાં જે પેલા વીટેલું છે પણ એ આપણે નથી વીટેલું. હવે તમે જેને સમજો કહો કે મેં વીટેલું, તો મેં એટલે કોણ? તમે કોને હું કહો છો? તમે કોને હું કહો છો? હું ખબર પડે? એટલે જે અહંકાર છે, હું પણ પોતે જેમાં માનતો પણ હું એટલે અહંકાર તો બધા અહંકાર જ છે. હું એટલે હું અસ્મિતા છું, એ બિલીફ અસ્મિતા છું. હવે હું અસ્મિતા છું એ કયા અવતારમાં હતું? ના નહોતું. ખબર પડી? આ એટલે કે આ વ્યવહાર જન્મ થયો, લોકોએ નામ આપ્યું અસ્મિતા કરીને, અને તમે એના માલિક થઈ બેઠા, એટલે અહંકાર ઉભો થઈ ગયો. હું અસ્મિતા, હું બેન, આ બધું. પણ હવે તમે ખાલી વિચાર કરો કે પછી કે કોના કર્મ? મારા કર્મ. મારા કર્મ એટલે કોના કર્મ? અસ્મિતાના કર્મ. અસ્મિતા નામ તો આ ભવનું છે, ને આ પોટલું આવ્યું આગળથી. સમજાયું? તું માન ના માન, મેં તેરા મહેમાન, એના જેવું આની જોડે ચોંટી પડ્યા છે. આ વિચારવાની વાત. હું તો એમ માનું છું સારું કે ખરાબ, આમ પ્રકૃતિ ગટરમાં જ જવાની છે. મુદ્દો એ છે. પણ આ પ્રકૃતિને આદર્શ કરવાની આપણી જવાબદારી છે. આદર્શ કરવાની, કારણ કે એના પર જે બધા અજ્ઞાન પ્રયોગો થયેલા છે એ બધા અજ્ઞાન પ્રયોગોને આપણે ફેરવવાના છે અને નોર્મલ કરવાના છે. અને આ જ્ઞાન એવું છે કે એ બધું થઈ શકે એમ સંજોગે. જેમ હવે કેવી રીતે કે સંજોગે કેવી રીતે થાય? એના માટે શું કીધું કે આપણે જેમ દરેક સંજોગે બે દ્રષ્ટિએ જોઈએ છે. આ બન્યું એ વ્યવસ્થિત, અને મારે સંભાવ્ય નિકાલ કરવો છે. બરાબર છે? હવે વ્યવહાર દ્રષ્ટિથી હું આ છું, એટલે જે વ્યવહાર ઉકેલાયો વ્યવસ્થિત, એટલે આગળના કારણોથી, તેની સામે હું સંભાવી રહીશ. સંભાવી રહીશ એટલે ખબર પડી ને? એટલે એની જોડે હું રાગદ્વેષ નહીં કરું. એટલે તો એની મેળે જ ઉકલી રહ્યો છે ને વ્યવહાર. પણ એમાં પોતે રાગદ્વેષ તો અજ્ઞાનતાથી. ના, હવે એ રાગદ્વેષ તો રહ્યા નથી. કેવું છે, કોઈ પણ સંજોગ આવે. હવે આપણે ચાલો ને, તમે તમારો પત્ની ધર્મ માટે આપણે વિચારીએ. તમારા પત્ની ધર્મ તમારા જીવનના સંજોગોમાં જે રીતે તમે પત્ની તરીકે રહો છો, આજે, તે આગળનું વ્યવસ્થિત છે. આ ખબર પડી? આજે જે રીતે પણ રહો છો
તે આગળનું વ્યવસ્થિત છે. હવે એને વ્યવહાર કીધો, ઉકલતો વ્યવહાર, હિસાબ કીધો, ખાલી થતો હિસાબ કીધો. હવે એ છે વ્યવસ્થિત. વ્યવસ્થિત છે એટલે તમારી જોડે મગજમારી કરવાની ના રહી. આમ કેમ, આવું તો કઈ હોય, આવું ના ચાલે, એવો કોઈ વિકલ્પ કરવાનો રહ્યો નહીં. બરાબર. પણ કોઈ ત્રીજા વ્યક્તિ ઊભા હોય, સ્મિતાબેન પત્ની તરીકે તમારે આમ ના રહેવું જોઈએ. એટલે કે ત્રીજી વ્યક્તિને પણ થાય કે તમે પત્ની તરીકે આદર્શ રહ્યા નથી. હવે આ જ્ઞાનની દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી છે કે જે આપણને આપણા ઉકલતા વ્યવહારમાં આપણે કેટલા આદર્શ છે કે ક્યાં કેટલી આદર્શતા ચૂકીએ છે તે ખબર પડે છે. આ વાત સમજાઈ જશે ને એટલી મજા આવશે ને. અસર મુક્ત રહેશો, કાયમ હસતા રહેશો. મોઢું ચડી જશે એક વખત તો તરત જાગ્રત થઈ જશો. એમાં મોઢું ચડાવવાની શી જરૂરત હતી? એટલે ઉકલતા વ્યવહાર નો હું જવાબદાર નથી, પણ મારા ભાગે આવ્યો છે. આજે તમને એક દાખલો આપું. કોઈને મેન્ટલી રિટાર્ડેડ નબળું બાળક જન્મે તો મધર એના માટે જવાબદાર કહેવાય? જવાબદાર નથી. હવે તોય મધર એની કેર કર્યા જ કરે છે કે એવું કેમ કે મારી જવાબદારી છે કરીને. હવે કેવી રીતે થાય છે? તમને એક દાખલો આપું. એરપોર્ટ પર સિક્યોરિટીમાંથી પાસ થતા હતા. કઈ સંજોગ વધતા એવું થયું કે પેલું એને શું કહે છે, એક એમાંથી પાસ થવાનું, એક્સરે માંથી પાસ થવાનું, માણસે પાસ થવાનું હોય તો મમ્મી અંદર જતા રહ્યા. એટલે બધા એક જ જણાથી જવાય. પેલો બહાર ઉભો રહ્યો ને, એને ખબર ના પડી, એ ખસીને બહાર જતો રહ્યો. હવે મમ્મી અંદર ગયા ને, મમ્મી આમ ના આવે, મમ્મી આગળ જ જવું પડે. પેલો પાછળ લઈ ગયો. હવે પેલાને કદી ખબર જ નથી મારે ક્યાં જવાનું. મમ્મી હોય તો આમ કે બેટા કામ આ બાજુ આવજો, આ બાજુ આવે, આપણે આમ કરો. બોલો, મમ્મી પાછા આખું ફરીને આવ્યા. એટલે ફરીને આવ્યા ને પછી બેબી આપણે આમ જવાનું છે. બેબી 20 વર્ષ 25 વર્ષનો હતો. એટલે ખાસો એવો મોટો હતો, 18 થી 20 વર્ષનો, 22 વર્ષનો. મમ્મી ઇરિટેટ ના થયા. ત્યાંના જોકે ઓફિસરો બી બહુ ઇરિટેટ નથી થતા એમ કરીને, પણ એ વસ્તુ છે. એવી રીતે આ બેબીને જોઈને આપણે ઇરિટેટ નથી થવાનું. જેમ પેલી બેનને મેન્ટલી રિટાર્ડેડ બેબી છે તો એમાં પેલું બેબીનો શું દોષ? એના પર કંઈ પણ અકળામણ કરે તો રાઈટ નથી વસ્તુ. એવી રીતે આપણે એને વ્યવસ્થિત એક્સેપ્ટ કરીએ છીએ ને એક્સેપ્ટ કરીને એનું ઉપરાણું નથી લેતા. મારું આવું છે કે મારું સારું છે કે મારું ખરાબ છે કરીને સમભાવે રહીએ છીએ. હવે વ્યવહાર દ્રષ્ટિની જે આજ્ઞા છે એ આપણને શું કહે છે? આ વ્યવહાર પત્ની તરીકે અસ્મિતાબેનનો ઉકેલ આવ્યો, એટલે બહાર આવ્યો, એ યોગ્ય નહોતો, વ્યવસ્થિત છે. એટલે તમે એનું કેને ટેન્શન ના લો, કારણ કે આગળનું કારણ સર્જાયેલું તો એ તો બનવા યોગ્ય હતું, બન્યું. એટલે એમાં તમે સંભાવે રહો છો. હવે સંભાવે રહો છો એટલે વિતરાગ ભાવે રહો છો, રાગદ્વેષ નથી કરતા. પણ જે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા ચૂકાઈ એટલે પૂરી નથી થઈ. ચૂકાઈ નહીં, પૂરી નથી થઈ. તો કે આદર્શ પત્ની તરીકે શું હોવું જોઈએ? તો કે આમ ના હોવું જોઈએ ને આમ હોવું જોઈએ. એ તમારે ગોઠવી દેવા.
તો પેલા પતિદેવ થોડા નારાજ થાય એ બધું થઈ શકે છે, પણ આપણું જ્યારે આ રીતનું વલણ હોય ને અંદરની જાગૃતિ હોય ને તો એના પરિણામે શું થાય, સામાન્ય પણ આપણા પોઝિટિવ, કારણ કે આપણે આપણી નેગેટિવિટીને પકડી નથી રાખી. અને કદાચ એવો સંજોગ આવે તો તમે ઔપચારિકતાથી પણ બહાર કહી શકો મારી ભૂલ થઈ ગઈ કરીને, એમ કરીને. એવી રીતે બધા જ વ્યવહારમાં એ કરવાનું છે. દરેક સંજોગોમાં આપણી આદર્શતાનું માપ આપણને ખબર છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી છે કે આપણને એ આદર્શતાનું માપ આપે છે, અને એ આદર્શતાનું માપ નથી રહેતું તે શુદ્ધાત્મા દ્રષ્ટિથી ખબર પડે, આપણે એને સરખું કરી દેવાનું. હવે આદર્શતાનું માપ જે સરખું આપણે કરીએ એટલે કરાવીએ છીએ. ખબર પડે ને, પેલા બાબાને કીધું, ખબર બાબા આવ્યો નહીં, તેને કીધું બેબી કમ ધીસ વે આમ કરીને એને જોયું છે, બોલો બિલકુલ ઇરિટેટ થયા વગર લઈ ગયા ને પછી જતા રહ્યા. એવી રીતે, એટલે એવી રીતે અહીંયા હેન્ડલ કરવાનું છે. હવે તમે જ્યારે પોતાના જ વ્યવહાર જોડે આવી રીતે રહેતા હોય તો બહાર કોઈની જોડે તમે કેવી ને કેટલી અકળામણ કરવાના. હા, સામે વ્યક્તિ આવ્યો, ગમે આપણે કઈ કીધું ને સામે જોરથી બોલે એટલે આપણે સામે જોડે અકળામણ આવી જ જાય પરબારું, પછી લાઈટ થાય કે આવું નહોતું બોલવાનું, બોલાઈ ગયું. હા, એ કેમ કરીને લાઈટ કેવી રીતે થઈ? પછી એમ થયું કરે આ ભાવ ના, પણ લાઈટ થઈ કેવી રીતે? પાછળ શુદ્ધાત્મા દ્રષ્ટિ કામ કરે છે, એ મહત્વનું છે. અને ના, આવું કેમ બોલાઈ જાય છે? કારણ કે એવી માન્યતા છે કે કોઈ આપણે ડબડાવે તો આપણે સાંભળી લેવાનું નહીં, આપણે સામો એક વખત જવાબ આપી જ દેવાનો. મારી ભૂલ થઈ તો શું, ડબડાવાની શું જરૂરત છે? ખબર પડી? આ કંઈક એવી માન્યતા છે. એટલે આવા પ્રતિભાવ, રિએક્શન આપણા આવતા હોય છે, પણ જો એ રિએક્શનનો પક્ષ તમારો હોય તો તમને પાછળથી પસ્તાવો ના થાય. મેં જે કર્યું તે બરાબર છે. જ્ઞાન ના હોય ને અહંકાર હોય તો એમને પસ્તાવો ક્યારેય થાય નહીં. એ જ વસ્તુ બતાડે છે ઉકલતા વ્યવહાર. એ બરાબર છે, એ જ બતાડે છે કે ઉકલતા વ્યવહારમાં તમે નથી. ઉકલતા વ્યવહારમાં આપણે નથી. અને એ ધર્મ બજાવતા એક દિવસ સરખું થઈ રહે છે. કારણ કે આપણે કે ને પેલા લોકો નથી બોર્ડ લગાવતા, કામ ચાલુ છે એટલે કોઈ વધારે કોઈ બૂમો પાડે ને, ભાઈ હું શીખી રહ્યો છું. એટલે હું આમ કેટલી વખત થઈ થાય કોઈ વખત તો કહું કે મેં કીધું પાછળ મેં લખ્યું છે લર્નિંગ, એલ લખ્યું છે, સોરી ગાડીની પાછળ લખેલું છે એલ કરીને, માફ કર્યું, શીખું છું. આપણે બોર્ડ માર દેવાનું. હા, અમારે બોર્ડ માર દેવાનું. બધા એ લગાડી દેવાનું. બધા ટી-શર્ટમાં એ ભાઈ કઈ ભરીને જોવાના ને. એટલે મુદ્દો શું છે, આપણે આપણા દોષનો પક્ષ નથી ખેંચતા, પણ આ બધું ભીડ વાળો સંજોગ આવે નહીં તો તમારી અંદર કચરો શું છે ખબર કેવી પડે. એટલે આ તો પરીક્ષા થઈ ગઈ. આપણે કે બહુ સારું થયું, ચલો આપણે એમ માનતા હતા કે આપણે બહુ જ ડાયા છે, ગમે તેવી પરિસ્થિતિમાં આપણે શાંતિ જતી નથી. હા, બસ. એટલે ભડકવાની જરૂરત નથી, પણ જાગ્રત રહીને એને રિપેર કરી દેવા. એટલે આ રીતે ઉકલતા વ્યવહારમાં ઇમોશનલ નહીં થતા, એ વ્યવસ્થિત પ્રમાણે થયો. હવે એ વ્યવસ્થિત પ્રમાણે થયો એને બહુ વિવેકથી સમજવાનું છે. એને જો વ્યવસ્થિત
કરીને સમજીને ત્યાં ગાડી અટકી ગઈ તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી કરેક્શન નહીં થાય. બાકી વ્યવસ્થિત એટલે શું, હવે આપણે કંઈ કરવાનું રહ્યું નહીં એમ કરીને, વ્યવસ્થિત એટલે જે હતું તે થયું એમ કરીને. પણ અહીંયા વિવેક સમજવાનો છે કે વ્યવસ્થિત કહીને આપણે સંભાવ્ય નિકાલ રાખીએ છીએ. સંભાવ્ય નિકાલ રાખીએ એટલે એ સારું થયું તો એમાં આપણે ગર્વ નથી લેતા, કે ખરાબ થયું તો ખરાબ નથી લગાડતા. પણ હવે જે થયું તેને વ્યવહાર દ્રષ્ટિ શું કહે છે, કરેક્ટ છે કે રોંગ છે, તો કે રોંગ છે તો એને રિપેર કરી દો. હવે એક ભૂમિકા આવે છે, તમે કરેક્ટ કરવાનું, તમને ખબર પડી કે આમ કરવાનું. અસ્મિતાબેન નથી કરતા. બાબાને કહે તો કે બધી વખતે કઈ કામ કરે છે, કઈ નથી પણ કરતો. નહીં કરતો હોય ત્યારે તમારું મોઢું બગાડી નાખો છો. બેટા આમ તેમ કરીને કરાવો છો ને, એવી રીતે એને શું કીધું, પ્રતિક્રમણ એ સ્વાભાવિક પરિણામ છે, શુદ્ધિકરણનો સ્વાભાવિક પરિણામ. પણ આજનો કાળ એવો છે ને કર્મ એવા છે, હું શું કામ પ્રતિક્રમણ કરું? એટલે અપ્રતિક્રમણ એ પ્રકૃતિનો દોષ છે. એટલે આપણે એ એટલે વ્યવહારને આપણે કહીએ કરી લો ને ભાઈ, હું મદદ કરીશ, હું શક્તિ આપીશ તમને, આમ તેમ મટાવી પટાવીને પ્રતિક્રમણ કરાવો. અને નહીં કરે તોય, છેલ્લા નહીં કરે તો હે દાદા ભગવાન, આ અપ્રતિક્રમણના દોષની હું માફી માંગુ છું, મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપજો. એ બળતરા જેવું હોય ને દાદા, પ્રતિક્રમણ કરાવ્યા વગર થયા વગરનું રહે જ નહીં. એ બરાબર છે. બહાર નીકળીએ છે ને એટલે એ પછી ગમતું કેટલી વખત આ નાના તમારા છોકરાઓને કીધું નથી સોરી કે નહીં, હું નહીં કહું સોરી કે નહીં. અહંકાર એવો છે. સોરી તો આવે જ નહીં. નમ્ર ભાવ ઓછો અત્યારે એમ કીધું, બાળકોને એવું, અમુક આ મોટા છોકરાઓને એમ નમ્રતાનો ભાવ ઓછો, એમ અહંકાર વધારે. ધીમે ધીમે આપણો વ્યવહાર એવો થતો જાય ને, ધીમે ને શીખે. તમારા ઘરમાં વારે ઘડીએ ઊંચા અવાજથી બોલાતું હોય, ક્યાં ગયું મારું પાકીટ, કશું ધ્યાન રાખતી નથી, આમ છોકરા આપણને ખબર, આપણે એમ થયું હું તો નોર્મલ છું, પણ હવે પેલા એમને ટાઈમ થતો હોય, મોડું થયું હોય, એટલે પેલા બૂમ પાડે કે પાકીટ ક્યાં ગયું, આ ક્યાં ગયું, ચાવી અહીંયા જ મૂકી દીધી તો ક્યાં મૂકી દીધી. એવી રીતે અમારે એવું કરે દાદા, કેવીને કઈ બી આવી ને પાકીટ કઈ નક્કી જ ન હોય ક્યાં મૂકે, ચાવી એ નક્કી જ હોય, ગોતતો જ હોય કઈ બી ચાવી. મારાથી ખારું થવાય જ છે. હું એમ કહું કઈ તારો નેઠો જ ન હોય, પાકીટ નો ચાવી નો કઈ બી ગોતતો જ હોય, કઈ કઈક મેં કપડા ધોઈને એમાં ચાવી નીકળે, એટલે કઈ કઈક મૂકી દો પછી ગોતવા દો ઘડી વાર. એટલે આ છે ને એવું લાગે છે કે ગ્રહસ્થીઓને છે ને અમુક આ છૂટ હોય છે. ખાલી થઈ જાય પછી છે દાદા. અમારે કોને બૂમ પાડવાની અમને બહુ નહીં, એક તો પાડ્યું પછી. એમ નહીં. તમને દાખલો આપું. કઈ બી મને ગોતતો હોય. કપડું રહી ગયું કોઈ જગ્યાએ, તો પછી ખબર તો પડે, અરે યાર પેલો ટોવેલ સુકવવા મૂકેલો તો તે લેવાનો રહી ગયો, એક વખત રહી ગયો. પછી બીજે કશે થયું, અરે આખી જબ્બા પાયજામાની પેર જ રહી ગઈ, પછી પેલું બનિયાન રહી ગયું, આ રહી ગયું, તે રહી ગયું. તમે ક્યાં સુધી એમ ચલાયા કરશો? એટલે તમારી અંદર સિસ્ટમ આખી ખુલ્લી થાય. હવે આ જો હું ચશ્મા પહેરું છું ને, મેં ચશ્મા પહેરેલા, ચશ્મા કાઢેલા હોય ને તો ડબ્બીમાં જ હોય, એ ડબ્બીની બહાર રખડતો ના હોય. બરાબર છે? કેમ? તો કે ખરાબ અનુભવ થયેલો છે, ગમે ત્યાં મૂકી દીધું તો કઈ દબાઈ ગયું, કોઈ બેસી પડ્યું, કઈ પણ થાય. મારે પાકીટ ને એક વખત એવું જ થયું એટલે રોજ કે પાકીટ છે ને દરરોજ તો કાઢીને જુદું એને રાખી જ દીધું હોય, જગ્યાએ મૂકી જ દીધું. તે દિવસે ભૂલી ગયા હતા, અને હું દરરોજ કપડા ચેક કરું ખિસ્સો, તે દિવસે ચેક ન થયું અને પલાળી દીધું, એટલે પલળી ગયું એમ.
પછી બીજે દિવસે પછી પાકીટ ગોતવા માંડ્યા તો મેં ઉભા રહ્યો 1 મિનિટ જોતી આવું. કપડા મશીનમાં નહોતા નાખ્યા, બહાર જ ઘસવાના હોય કપડા, એટલે બહાર જ હતું. પછી કાઢ્યું ભીનું પાકીટ, પછી સૂકવું ને બધું. એટલે પછી કે પાકીટ ધોયું કે અમને ધોઈ નાખશો એમ. પછી હવે એટલું ફિટ થઈ ગયું છે ને કે ક્યારે ખિસ્સો ચેક કર્યા વગર જાતું જ નથી. સામાન્ય રીતે અમુક બાબતની જાગૃતિ દરેકે રાખવાની હોય. સામા પોતાની ભૂલ પછી સમજાય. સામા ચેક કરે છે હા, આપણે એ ક્યારેક ભૂલી સારી જાય. વસ્તુ છે, હા. પણ એ વસ્તુ તમારે જ કે આવ્યા તો પાકીટ આ જગ્યાએ, ચાવી આ જગ્યાએ, પેલું આ જગ્યાએ, પેલું આ જગ્યાએ, એટલે જ્યારે પાછું કે ક્યાં હશે ચાવી તો કે ત્યાં, પાકીટ ક્યાં છે તો કે ત્યાં, એટલે એમાં વિકલ્પ જ ના થાય. જતી જતી વખતે ચાવી શોધી યાર, ચાવી મળતી નથી, પછી ક્યાં ક્યાં શોધે, સોફો ખસેડે, ખાટલો ખસેડે, મેં કીધું ત્યાં નાખી કદાચ પડી ગઈ હોય તો. દોરે દોર પકડ નાખે. મશીન હવે મશીન નહીં થયું, ખીચામાં રહી ગઈ મશીન ધોવાઈ જાય બોરી. ચાવી પાકીટ. એટલે એ દાદા એક કેવો તમારો અનુભવ એમ, અમારો એટલે મારે બોટલ આખી ગાડલા પર તમારા કપડા બદલી, પણ તમને કોઈ રિએક્શન નહીં. શું કીધું? જીવ માળો બળે. શું આપણે આના પહેલા એક વખત કે એના પહેલા વખત સવારમાં પલળી ગયા તો કપડા. કપડા તમારા બોટલ કપડા પાણી. પલળી ગયા, બોટલ મેં એમના સેજ લીકેજ રહી છે કે કપડા ઉપર મૂકી તો તમારા કપડા પલળી ગયા હતા ને. હા, એ તો એટલે કેટલી બોટલ એવી હોય છે, તમને એમ લાગે મેં બંધ કરી દીધી, પણ તમે આમ જોઈ તો બંધ નથી હોતી. બેડ ઉપર એમને મૂકી દીધી. પણ એ દ્રશ્ય તો કેટલા દી યાદ રહ્યા એમ કે દાદાને તોય કે કોઈ જાતું કઈ. તે જ્ઞાનના પ્રયોગથી હવે આપણને સમજાતું જાય, પણ આ જ્ઞાનનો પ્રયોગ નહોતો થયો. હવે એનાથી શું થયું છે? વરાળ અને પાણી રૂપેના કર્મ ગયા. હવે જે બહુ મોટો ભાર હતો, જથ્થો હતો, એને સંચિત કર્મ કહે છે. સંચિત કર્મ એટલે અવતારોથી ભેગા થયેલા કર્મો ઢગલા રૂપે આવે, થોડા ખાલી થાય, પાછા આગળ જાય, પાછા આગળ આવે, થોડા ખાલી થાય, બીજા ઉમેરાય, થોડા ખાલી થાય, પાછા આગળ જાય. સંચિત કર્મનો ભાર એટલે ભ્રાંતિના કર્મો કે છે, એટલો બધો પાર વગરનો હોય છે. એનો ઉકેલ આવે ને એટલે માટે એમ કહે છે કે માણસ ગયા જન્મમાં જે થયેલું તે આ જન્મમાં એને યાદ રહેતું નથી, અને સંચિત કર્મના પરિણામથી જે માતાના ગર્ભમાં 9 મહિના રહે છે ને, બહાર આવતો બધું ભૂલી જાય છે, બિલકુલ બ્લેન્ક. આવું છે. જ્ઞાન મળવાથી આખો સંચિતનો ઢગલો ગયો. એટલા માટે શું કીધું? ભ્રાંતિના કર્મો ગયા, જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થયા. રહી ગયા એ જામી ગયેલા કર્મો છે, જે ફળ આપવા માટે સન્મુખ છે. કઈ એનો હિસાબ નથી. એ એક અવતારમાં ખાલી થાય એવા છે, પણ આજે આપણી જાગૃતિ કે સમજણ કે એવો અંદર પુરુષાર્થ થતો નથી, એટલે 2-3 અવતારમાં ખાલી થઈ જશે. એટલે આ રીતે એનો કઈ બોજો. એટલે મુદ્દો એ છે કે આ પ્રયોગથી ઘણા ખરા કર્મો તો ગયા. એટલે એવા સામાન્ય રીતે એવા કોઈ ચિત્ર વિચિત્ર કર્મોના પરિણામ રહેતા નથી. અપવાદથી કોઈનું રહી ગયેલું હોય, કેવી રીતે બોલવા કીધું હોય, બોલ્યા નહીં હોય, ઊંઘી ગયા હોય, કંઈક પણ એવું થયું હોય ને તો પ્રોબ્લેમ થાય. બાકી દાખલો આપું,
કોઈ ગાળો બોલતું હોય એમને એમ જતી રહી. એમને જ ખબર નથી કે હું મેં ગાળો બોલવાનું બંધ કર્યું. તેવા એક સેમ્પલ હતા તે વર્ષે 1.5 વર્ષે એમના મિત્રને મળ્યા. તો મિત્ર કે છે, અરે યાર तुम श्लोक नहीं बोलते? क्या श्लोक? वाह भूल गए? तब तो बातों बातों में श्लोक बोलते थे. अरे हाँ यार मुझे भी मालूम नहीं है. બોલવા સામાન્ય રીતે કોઈ ગાળો બોલતું હોય જતું રહે. પછી એક દાખલો એવો બનેલો કે નોનવેજ ખાતા હતા. એ બેનનું નોનવેજ ખાવાનું બંધ થઈ ગયું. એ કોઈને ખબર ના પડી, પણ એના દીકરા કઈ 1.5-2 વર્ષે કંઈક એકદમ એમને યાદ આવ્યું. કારણ કે દીકરાએ સ્વામિનારાયણ ધર્મ પાડવાનું ચાલુ કરી નાખ્યું, એટલે એને વર્ષોથી બધું બંધ હતું. તો મમ્મી માંગતા હતા એટલે બહારથી લઈ આવે ને કંઈક કંઈક કરતા હતા. બોલો કે બંધ થઈ ગયું. આમ કે આજે યાદ બી નથી કરતા. મુદ્દો શું છે? આ જ્ઞાનનું પરિણામ એવું છે, દેખીતી ઉઘાડી નબળાઈ ખામી જતી જ રહે. ખાલી તમે સમજો કે બરાબર બોલ્યા નહીં હોય, કંઈ પણ એવું હોય તો અમુક રહી જાય. બોલો નકર એ બોલવાથી બધું બળી જ જાય. એટલે તમે વિચાર કરો આ દાદાએ આપણને શું કર્યું. કશું કહેવાય એમ નથી. ભડકવાની જરૂરત નથી. જાગ્રત રહો કે એવું કશું એ થવાનું નથી, પણ બેફામ થવાનું નથી. એલર્ટ રહીને નીકળી જવાનું. બોલો આવું છે. ઘરમાં ઋણાનું બંધ હિસાબ હશે એ તો ગમે ને આપણે પૂરો કરવો જ પડશે ને, ગમે એમ કરીને એમ. પહેલી વાત ઋણાનો બંધનો હિસાબ કોનો? ભાવનાબેનનો. ભાવનાબેનનો. એમનો હિસાબ કોણ પૂરો કરશે? ભાવનાબેન. ભાવનાબેન. એમને મદદ કોણ કરશે? સુધારણા. શુદ્ધાત્મા ને અંતરાત્મા. આપણી ભૂમિકા છે ને પરમાત્મા અને શુદ્ધાત્માની વચ્ચેની છે. એને અંદર એટલે એમ ના કહેવાય, પરમાત્મા અને ભાવનાબેનની વચ્ચેની છે. એટલે તમારે 2 કામ કરવાના રહે. અંતરાત્મા દશાએ, શુદ્ધાત્મા દ્રષ્ટિએ, એટલે કે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં ભાવનાબેન શું, એટલે એમના વ્યવસ્થિતના સંજોગો કેવી રીતે ઉકેલાય છે એને તમે જુઓ છો. બરાબર છે? એ જોઈને એ કંઈ સારું હોય તો ચગી નહીં જાઓ, ખરાબ હોય તો બેસી નહીં જાઓ. એને વ્યવસ્થિત કહીને એની જોડે વિતરાગ ભાવે રહો, સમભાવે રહો. અને હવે આ જોઈ લીધું એટલે એની અસરમાં આવ્યા નહીં. હવે અસરમાં આવ્યા નહીં એટલે હવે વ્યવહાર દ્રષ્ટિથી જે આખો એ સંજોગ આવ્યો એમાં વ્યવહાર તમે જોયો ભાવનાબેનનો, પણ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા તમને કહેશે કે આ વ્યવહાર બરાબર નહોતો. આપણે સામે વાળામાં જ વ્યવહાર દેખાય એમ. ભૂલ એ તો દેખાય કઈ જોવાની જ નથી એ વાત. એટલે હું ઈ જ આપણે કહેવા શું માંગુ છું. કહીએ છીએ? આપણી નજર, આપણી દ્રષ્ટિ, આપણું ફોકસ, પેલા શું કીધું, પેલા શું કર્યું તેના માટે આપણે જવાબદાર નથી. પણ અહીંયાથી શું બોલાયું, અહીંયાથી શું કર્યું તેના માટે આપણે જવાબદાર. આપણે એટલે એટલે આમ આપણે ઘણી વાર એવો વિચાર આવ્યો કે સામે વાળા આમ કરે છે ને આમ કરે એમ. પછી એ નથી કરતા, એ વ્યવસ્થિત કરે છે. હા, ઈ બરોબર છે.
પછી યાદ આવે આપણે ઈ બરાબર છે. એટલે ઈ વ્યવસ્થિત છે પછી યાદ આવે આપણે બેહીને જ આમ વિધિ વાંધો કરવાની. નહીં વાંધો નહીં, ઈ પાછળથી પણ પેલા યાદ આવે. એની ભૂલ દેખાય જ જાય સામેવાળાને. એનો કઈ ઝઘડો નથી. આપણે કીધું આખો દિવસ તમારું રસોડું બગડતું નથી, પછી સૂતા પહેલા બધું ક્લીન કરી નાખો છો ને, એવી રીતે વાત લંબાવી ના જોઈએ, હા, આખરે એને પતાવી દેવાનું. બતાવી દેવાનું. હા, એટલે મારાથી આમ થઈ ગયું, મારાથી તેમ થઈ ગયું, એ બગાડ તમારાથી તમે નથી કરતા એ. પણ એવું રહેશે, એવું થશે ખરું, એવું થશે ખરું, પણ એને જાગ્રત રહીને મારાથી એટલે તમે કોની વાત કરો છો? મારાથી એટલે મારાથી શુદ્ધાત્માથી? હું તો શુદ્ધાત્મા છું ભાવનાબેનથી. એટલે પહેલો ભાર જે મેં એવું કર્યું, મારાથી એવું થયું, હું આવું બોલી, એ બધું જતું રહેશે. પણ તો જો જે અહીંથી કડવી વાણી કે કોઈને સામેવાળાને દુઃખ થાય એવી વાણી નીકળી તો પોતાની અંદર લાઈટ થઈ કે ખોટું થઈ ગયું, સામેવાળાને દુઃખ થયું, તો પોતે અંદર માફી તો માંગવાની ને કે ના, અંદર એ તો જે માંગવાની ને. સાથે જે આ તો પ્રતિક્રમણ થાય, પહેલું પ્રોસેસ છે. પગથિયું જોવાનો process જોવાનો. પહેલા પગથિયામાં તમે શું કરશો? મારાથી થયું એમ કરીને મને કરશો. થયું એ અંદર હતું એ. હા, લોકોને એટલે કે પહેલું તો તરત આપણને ખબર પડે કે આ અવળું કારણ સર્જાયેલું ને તેનું આ અવળું નીકળ્યું, એટલે આ અવળું વ્યવસ્થિત નીકળ્યું. એટલે આપણે હવે એમાં સંભાવ્ય નિકાલથી રહીએ. એટલે તમારો વ્યવહાર આદર્શ થવો જોઈએ આ પરિસ્થિતિની સામે. સંભાવ્ય નિકાલમાં બે વસ્તુ આવે. સંભાવ્ય નિકાલ અને વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ આખી આદર્શતા તમારો વ્યવહાર થાય. બહુ સરસ થઈ ગયું. ક્યારે કોઈ વિકલ્પ નહીં. અને ભૂલ થાય પણ જેમ તમે આ રસોડું ચોખ્ખું કરીને, ઘર ચોખ્ખું કરીને સૂઈ ગયા હોય તો તમને બોજો નહીં હોય. અને જો કંઈ અધૂરું મૂકીને સૂતા હોય તો તો ટેન્શન અધવચ્ચે હજી બાકી છે, તોય યાદ આવે, જરા ઉભા રહો, હું જરા કરી આવું. શું છે તો સવારે નહીં, હમણાં સવારે ના ચાલે. અને એ કરી દીધું ને પછી કે હા હવે વાંધો નથી. એટલે પેલા શરૂઆતથી આવી જ ને કે સવારથી સાંજ સુધી જે આપણે સાંજે સુઈ ત્યારે જે યાદ કરે. ભલે શોર્ટ એન્ડ સાઇટ ન થાય પ્રતિક્રમણ, પણ સાંજે યાદ આવ્યું કે આખો દિવસનું પોતાનું વર્તન, કોણ ભેગું થયું, કે કેવું વર્તન પોતે થયું, કે સામેવાળાથી પોતાને કેવી અસર થઈ, એના ઉપરથી પોતે એટલે મુદ્દામાં આખા દિવસમાં ક્યાં કશે કોઈને આપણાથી દુઃખ થયું ને આપણે સાંજે સુતા કશું પહેલા કર્યું જ નથી એમ કે જાગૃતિથી જે પોતે અંદર માફી માંગે છે એનાથી આગળ ઓછું થતું જાય દાદા. ઓછું થાય ને. આમાં શું જો એક વસ્તુ આજે પણ સુતા દિનચર્યા જોવા બેહું ને, સવાર ઉઠીને જોવા બેહું, હજી તો 5-10 મિનિટ જોવાય ન જોવાય તો નીંદર ચડી જ જાય. કઈ વાંધો નહીં. મને એમ થાય, અરે આપણે બીજી કાંઈ દિવસે ઉતાવળ કાંઈ નથી. એમ થાય, પણ કોઈ ઉતાવળ નથી. ઉતાવળ કરેલું કામે નથી ને ઉતાવળ કરવાથી થવાની પણ નથી. જેટલું થયું એટલું આપણે કરીને આગળ જાઓ. અને કાં જોતી હોય ને તો વચ્ચે ત્રિમંત્ર ચાલુ થઈ ગઈ. એ તો સારી વસ્તુ છે, એનાથી વાંધો નથી. પણ વાત સમજવાની, આપણું કામ શું છે, આપણું કામ શું છે કે જે ઉકલતો વ્યવહાર. જય સચ્ચિદાનંદ ધ્રુવભાઈ, જય સચ્ચિદાનંદ. સાઈડમાંથી કાપી નાખે અને પાછળથી છે કેવું પડે. ખબર પડે. હા, કપાવવા નથી જતો પણ અમને ખબર પડી જાય જોતાની હાથમાં. હવે આપણે એમ કહીએ, આ ઓળખેનો પીલો. કોઈને એવું ના પસંદ કે આ શું કાપ્યું, ભાઈ મને ગમ્યું ને, તમને શું પ્રોબ્લેમ? એમ જ કે એ રીતે છે એમ. પણ વાત આપણે આ રીતે સમજી જવાની છે. અને કામ કરે રાખો, કશું ઉમેરાતું નથી. બગડેલું સામે આવે છે, બગડેલું સામે આવે છે.
આપણે એને બેઠા બેઠા સુધાર્યા કરવા. જેટલું સુધર્યું એટલું આપણું, નહીં તો આગળ સુધારીશું. પણ સમજવાનું શું કે આ સમજણથી જે પ્રતિષ્ઠિત આત્મા નવો તૈયાર થાય છે ને એ બહુ દિવ્ય થાય છે. અને આખરે એ પ્રતિષ્ઠિત આત્મા સિમંદર સ્વામી ભગવાન પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય એવો થઈ રહ્યો છે. એટલે 2-3 ભાવમાં એ પૂરું કામ થઈ જશે. આપણે વિકલ્પ નહીં કરવાનો કેમનું થશે, કેવું થશે, એવું છે. આપણે તો આ દાદાની આજ્ઞા જ પકડી લેવાની છે. એટલે એ જ પહોંચાડશે ને સિમંદર સ્વામી પાસે. આજ્ઞામાં આપણે વિચારીએ તો શું મસાલો ભર્યો છે. અને દાદા એવા 10મું ભણેલા અને એવા, આપણે ખાલી કલ્પના કરીએ કે આવા વિચારશીલ કોઈ હોઈ શકે? બોલો. એટલે એમણે શું ગણિત કરી દીધું હશે, શીખી ગયા કર્મનું ગણિત, અને આખો ઉકેલ કેમ કરીને આવે એનો રસ્તો આપ્યો આપણને. બોલો. એટલે આજ્ઞાને પર જ વિચારણા કરવાની. પહેલી 2 આજ્ઞા, પહેલી 2 દ્રષ્ટિ છે. કોઈ પણ ભેગા થયા એમને 2 દ્રષ્ટિથી જોઈ લીધા એટલે આપણી ઓળખાણ પૂરી થઈ ગઈ. કંઈ પણ ઇન્ટરેક્શન આવ્યું, વ્યવહાર થયો, તો એ વ્યવહારમાં ક્યાં ક્યાં આપણને ભોગવટો આવ્યો એ આપણું વ્યવસ્થિત. ત્યાં આપણે સંભાવ્ય નિકાલ રાખીએ. સંભાવ્ય નિકાલમાં 2 બાબત છે. અંદરથી સ્વીકાર, એટલે કે કોઈ ઝઘડો નહીં, અને બહારના ભાગમાં આપણા તરફનો વ્યવહાર પ્રેમ સ્વરૂપ થવો ઘટે. આદર્શ. કઈ ટેન્શન લેવાનું જ નહીં, પણ જાગ્રત રહો. ગાડી ચલાવતા હોય તો તમારે જાગ્રત રહેવાનું છે, બીજું કાંઈ નથી. અને કશું નહીં થાય, કશું આપ પડી જવાનું નથી, પણ વાતને સમજો. એવું છે. આ તો આપણે વાંચ્યું. તમારી પાસે છે ને? ઘરે તો મંદિરે દાદાનો ફોટો રાખ્યો હોય ને, તરત આમ એમ કે આમ અહીંયા અડાડી દે એટલે જય સચ્ચિદાનંદ. 40 પદ નંબર 40. ગુરુવારે આ જતો દાદા પદ કોણ ગાય છે? સારું. ચાલો ગૌડાવતો. મને સીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય.
સમપાસવ નિત કરી ઉગે અજ્ઞાનું છે જો એમાં શીતલ ઠંડક જેવા અરિહંતાજી નરાજ એમાં શીતલ ઠંડક જેવા અરિહંતાજી નરાજ સતદર્શન દુર્લભ માસુનો ખાલી પોજ ભરાય સતદર્શન દુર્લભ માસુનો ખાલી પોજ ભરાય મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય ચરણ ખેચક ભ્રાંતિ વિસારદ અરદ દગધ કાજી ચરણ ખેચક ભ્રાંતિ વિસારદ અરદ દગધ કાજી ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ પાજી પાડે આટી ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ પાજી પાડે આટી અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલાય અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલાય મને સીમાંદરનું નામ લેતા સહેજે આનંદ થાય મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય સતદર્શન દુર્લભ માસુનો ખાલી પોજ ભરાય સતદર્શન દુર્લભ માસુનો ખાલી પોજ ભરાય અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલાય અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલાય મને સીમાંદરનું નામ લેતા સહેજે આનંદ થાય સીમાંદરનું નામ લેતા સહેજે આનંદ થાય જય સચ્ચિદાનંદ ક્યાં જતા રહ્યા? મહેમાન આવે છે ફોન કરવા ગયા હા હા
45. સિમંદર સ્વામી ભગવાન સિમંદર સ્વામી ભગવાન વિતરાગી મહાવિદેહ વિચરતા વિતરાગી મહાવિદેહ વિચરતા તીર્થંકર છે વિદ્યમાન તીર્થંકર છે વિદ્યમાન સિમંદર સ્વામી ભગવાન દાદા ભગવાન સાક્ષી ભજું છું ચરણ કમળમાં શીશ નમવું છું દાદા ભગવાન સાક્ષી ભજું છું ચરણ કમળમાં શીશ નમવું છું દેજો દર્શન મુક્તિદાન પ્રભુ દેજો દર્શન મુક્તિદાન પ્રભુ સિમંદર સ્વામી ભગવાન વિતરાગી મહાવિદેહ વિચરતા તીર્થંકર છે વિદ્યમાન દસમ વદ ચૈત્ર માસ પ્રગટ થયા કરી ઉજાસ દસમ વદ ચૈત્ર માસ પ્રગટ થયા કરી ઉજાસ પરમહંસ પદ નિવાસ
પદ નિવાસ ભરત ક્ષેત્રે દ્રષ્ટિકાર ભરત ક્ષેત્રે દ્રષ્ટિકાર પરમહંસ પદ નિવાસ પરમહંસ પદ નિવાસ ભરત ક્ષેત્રે દ્રષ્ટિકાર ભરત ક્ષેત્રે દ્રષ્ટિકાર સિમંદર સ્વામી ભગવાન સિમંદર સ્વામી ભગવાન વિતરાગી મહાવિદેહ વિચરતા વિતરાગી મહાવિદેહ ચરતા તીર્થંકર છે વિદ્યમાન તીર્થંકર છે વિદ્યમાન સિમંદર સ્વામી ભગવાન સિમંદર સ્વામી ભગવાન દાદા સુકાની અમે પ્રવાસી દાદા સુકાની અમે પ્રવાસી ભવસાગર તરીએ નિર્ભય થઈ ભવસાગર તરીએ નિર્ભય થઈ દાદા સુકાની અમે પ્રવાસી દાદા સુકાની અમે પ્રવાસી ભવસાગર તરીએ નિર્ભય થઈ ભવસાગર તરીએ નિર્ભય થઈ પાર ઉતારો પરમ દાન પ્રભુ પાર ઉતારજો પરમ દાન પ્રભુ પાર ઉતારજો પરમ દાન પ્રભુ પાર ઉતારજો પરમ દાન પ્રભુ સિમંદર સ્વામી ભગવાન સિમંદર સ્વામી ભગવાન વિતરાગી મહાવિદેહ વિચરતા તીર્થંકર છે વિદ્યમાન તીર્થંકર છે વિદ્યમાન સિમંદર સ્વામી ભગવાન સિમંદર સ્વામી ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો એટલે આજ્ઞામાં આખું વિતરાગ વિજ્ઞાન કેવળ જ્ઞાન અક્રમ વિજ્ઞાન આપણને હાથમાં આપી દીધું છે દાદા કોઈ વિકલ્પ કરવાનો નથી પણ એક જે આપણા બધાની માન્યતા એવી હોય છે કે મારું ખોટું દેખાયું
એ મારું ખોટું દેખાયું કરીને જે પછી આડું અવડું થાય છે ને એમાં નુકસાન બહુ થાય, પછી એમાં ભૂલ વધારે થાય. યા તો મારું ખોટું ના દેખાય તે માટે, મારું સારું દેખાવા માટે કંઈક કંઈક સિદ્ધાંતો બધા આગા પાછા કરી નાખે. ત્યાં ચેતવાની જરૂરત છે. મુદ્દો આટલો છે. બોલો. એકવાર સપનામાં આવો સિમંદર ભગવાન પજલું, એ કયા આશયથી કવિરાજે વાત કરી છે દાદા? કેવું? આમાં વાત સમજવાની છે શું, જે તમારા ચિત્તમાં હેલો બોલો, મચ બેટર. Huh? Can we talk later on? I'll talk later on. Huh? Yeah, I'm satsang actually. Huh? Yeah. જય સચ્ચિદાનંદ. હા, શું કહેતા હતા? એકવાર સપનામાં આવો સિમંદર હા. ભગવાન હંમેશા જય જગત. જો પહેલી વાત, સપનું શું છે? એ જ આ ખુલ્લી આંખે જે આ બધું દેખાય છે એના માટે એમ કીધું કે એ 3 દેહનું સ્વપ્ન છે. 3 દેહ એટલે એક તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. 3 દેહનું સપનું છે. સપનાને 2 દેહનું સ્વપ્ન કીધું. સ્થૂળ શરીર સુતેલું હોય, સૂક્ષ્મ અને કારણ શરીરનું એ સપનું છે. એટલે જે બાબત તમારી અંદર ચાલ્યા કરતી હોય એવું બધું સપનામાં આવશે. જે ચિંતન મનન આપણે એટલે એ કવિરાજ એમ કે છે કે પોતે એવી રીતે એવું થાય કે પછી સિમંદર સ્વામી ભગવાન મને સપનામાં આવે. ખરેખર ખરેખર અમારા માટે દાદા ભગવાન, તમને જેમની પાસે પણ જ્ઞાન મળેલું હોય એ વધારે મહત્વનું છે. ભાવના ભક્તિ, કારણ કે જંગલ છે ને, કારણ કે આજે સિમંદર સ્વામી સપનામાં આવશે તો મહેસાણાના આવશે, સ્વરૂપે આવે, બહુ નહીં આવે. છે આપણે કે અમે પ્રગટ હતો, બરાબર છે. એમની અંદર આત્મા, એટલે અમને તમારું બધું યાદ આવે, તમારું એનો કઈ વાંધો નથી. એને શું કહીએ આપણે કે એમને માટે એ આદર ભાવ, હા એ વિનય સમર્પણ ભાવ બધું રાખવાનો છે ને, કારણ કે એમના થકી તમને દાદા મળ્યા એટલે એ કઈ વાંધો નથી. પછી જેમનું ધીમે ધીમે આમ બધા મહાત્મા નિધિ ધ્યાસન કરવાને યોગ્ય છે, જેમનું જેટલું અંદર થયું એટલું તમને લાભ થાય. પણ એવું નિધિ ધ્યાસન જીવતાનું જ થાય. હા એવું થાય. એટલે તો અમને અત્યારે સતત એ યાદી છે. હા. હાલો, અંદર આવી. બોલો. એટલે સપનામાં આવે તો સારી વાત છે, પણ અહીંયા
કોઈ પણ રીતે દાદા અને દાદાનું અનુસંધાન હશે ને તે કામનું છે. અહીંયા સિમંદર સ્વામી દાદાની સાક્ષીએ આપણું કનેક્શન ત્યાં છે. બસ દાદાએ બહુ સ્પષ્ટતા કરી છે. એટલે બે વસ્તુ યાદ આમ સતત યાદ એક આ થાય કે સિમંદર સ્વામીના સંકેત મહાવિદેહ જવા માટે સત્સંગ ખપશે નિરંતર, એટલે એ સત્સંગની એક વાત એમ થાય કે એ તો છે જ ને, એ જ. એટલે આજે જે નાવડું મહાવિદ્ય ક્ષેત્રે લઈ જવાનું છે એ દાદા ભગવાનનું છે. એ વાત સમજવાની છે. હંમેશા લોકોને કે અમે સિમંદર સ્વામીને ડાયરેક્ટ ભજીએ એમ કરી, પણ એનાથી લાભ નહીં થાય. અહીંયા ભરત ક્ષેત્રમાં હમણાં દાદા ભગવાનનું યોગ બળ કામ કરી રહ્યું છે. એટલે જે આપણે જ્ઞાન મળેલું છે એટલે આપણે દાદાની સાક્ષીએ જ આપણે નમસ્કાર ત્યાં પહોંચે છે ને, બાકી આપણા તરફથી કાંઈ એવું પહોંચે એમ સાચી વાત છે. દાદાને વચ્ચે રાખીને જ આપણે પહોંચાડીએ છીએ. સાચી વાત. શંકા નથી કરવાની. દાદા કે અહીંયા તો તમારા માટે હું જ તીર્થંકર કે બોલો. આટલી સરળ ભાષામાં આપને જે આજ્ઞારૂપી જે આપી દીધું, અને એ જ મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ લઈ જશે જાય, એક ખેંચી જાય. અને ત્યારે તમારા માટે એ તીર્થંકર. એટલે આજે સવારે તમે જે આપણે વાત થઈ ને ગોળ રાઉન્ડની ટપકાની, એમ કે ટપકું નિશ્ચયનું એક ટપકું આપણે છે, પછી ટપકા પૂરતા પૂરતા જાશું તો છેલ્લે પછી કે આ બે અધૂરું છે એ ત્યાં જઈને પૂરું. જેટલા વ્યવહારનો સમભાવે નિકાલ થયો, જેટલો વ્યવહાર શુદ્ધ થયો, જેટલો વ્યવહાર આદર્શ થયો, એટલો વ્યવહાર જીતી ગયો. એટલા આપણે થયા. એ બધા વ્યવહાર વખતે આવે પાછા તો ત્યાં તમે નિશ્ચય સ્વરૂપ રહી શકો નહીં. આપણને 40 ડિગ્રી સિચ્યુએશન આવે કે આપણને થાય છોડો ને આપણે બિંદાસ આમ કરો ને, કે આપણને થાય છોડો ને આપણે બિંદાસ આમ કરો ને, તો અંદરથી અમારે મને નથી 51 છે ને, હજી 10 મિનિટ છે. દાદા હમણાં દિવાળી પર મારા મમ્મી ઘરે મનોરથ હતો. મમ્મી પાછળ માળા પીરામીને એવું બધું, એટલે આમ ગામ સમૂહ હતું એમ. શું હતું મનોરથ તે? શું હતું પણ મનોરથ? હોય હવે મને પછી પણ એ શું હતું મનોરથમાં? એ નક્કી કરેલું? રાસ રમવાનું ને એવું બધું. હા, આપણે તેડાવે દીકરીઓને. હા, હા, મારા મમ્મી એટલે કેવું હોય દાદા, વૈષ્ણવમાં એવું હોય કે જે એક્સપાયર થઈ ગયા હોય ને એના પાછળ આવું એક ફંક્શન કરે. એટલે ગરબા રમાડે બધા. રાસ રમે ગરબા. તો બપોર વચ્ચે બધા ઘરે બેઠા હતા. પૂરું થઈ ગયું ને જમીન આવી, મને તો એવું કઈ વિચારમાં નહીં ને વૈષ્ણવ વાળા બધા છે ને મને પૂછા રાખે, તારી કઈથી કી છે, તારી કઈથી કી છે? શું કઈ? માળા કી પંથમાં છો એમ. આજે સવારે જ તૂટી ગઈ. અરે અરે બાબા, આજે સવારે જ તૂટી ગઈ. બોલ. મને બધા એમ જ તમે લોકો પણ છે ને એનું શું? તારું કઈ નો પોગે, તાર મમ્મી વાય તો તમારી પાસે હોય તો મને આપો. કઈ નથી પોગાડે. તમારી પાસે એક્સ્ટ્રા હોય તો મને આપો. અરે એમાં કશું દાદા મને નથી. કેટલો વિચાર આવ્યો તો કે તમારે કઈથી નો હોય કે દાદા ભગવાન માં ના, અમારે પપ્પા કંઈથી બેઠા ના. તેને એમ કીધું કે ભાઈ દાદા અમારે કોઈ ભગવાનમાં કઈ સિમ્બોલ નથી હોતો. એટલે મને પછી મેં કીધું આ દાદા આમાં છું હું તો બપોર પછી મોટું સિમ્બોલ થાય. હા, બોલો. એમને લઈ જવાના. કાંઈ કે તમારું કાંઈ નો પોગે, મને કે પાણી બાણી નો પોગે. હા, વાત સાચી છે. મેં કીધું કાંઈ નો પોગે. વાત સાચી છે. તમે આશીર્વાદ આપજો બધા. હા, તમે મને દલીલ કરવા જાય એમ છે. ના, તમે મને આશીર્વાદ આપજો. કે નોકરી તું હોય કે તારું કાંઈ નો હાલે, તારે કે અંદર નો હોય. એ વાત સાચી છે. અરે દાદા મેં કીધું
ભાગવા અહીંથી મેં કીધું હાલો અમે વરસાદ આવ્યો તો કીધું હાલો જાય અમારા બાપાને મજા નથી આવતા ત્યાં અધૂરું મૂકીને આવતી રહી આ તો અને અમથી બાપાને મજા ય દાદાને નહોતી પાછળ. દાદાને કીધેલું ને, હે? દાદાની કંઠી તૂટી ગઈ તો બાએ કીધું કંઠી શું થયું? તો કે તૂટી ગઈ. તો કે બીજી બાંધી આવજે એમ કે, હા, નહીં તો લોકો તને નગુરો કે છે. નુગરો કે. એટલે એનો મતલબ શું છે હા. કે હવે તમે કોઈ ગુરુને આધીન છો. ગુરુને આધીન છો. જેમ આપણે આજ્ઞાને આધીન છે હમણાં, આજ્ઞાના આધીન છે. તેવી રીતે એ કંઠી તમને યાદ દેવડાવે કે તમે વૈષ્ણવ છો, તમારે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, એટલે ગુરુને આધીન છો કરીને. હું તો દાદા કઈ બોલી અમારે નહીં. કેવું છે દાદા, મહેન્દ્ર દાદા કહેતા હતા કે કઈ બોલવાનું નહીં એમ, અમુક વસ્તુ તમને પ્રશ્ન. હું તો બધા દાદાને પ્રાર્થના કરી, હું કઈ બોલી નહીં, આઈ નો બોલી, નાઈ નો બોલી. એને કઈ વાંધો નથી, પણ આપણે સમજણ તો સ્પષ્ટ રાખીએ ને. હા એમ સમજાય બોલવાનો વારો આવે નહીં આવે વાત જુદી છે, હા, પણ આપણે સમજણ સ્પષ્ટ રાખીએ. કેટલા બધા એટલે દાદાએ કીધું ગુરુ તો મને દિશા બતાડે ઈ ગુરુ. તે ગુરુ. એટલે આપણે એવા ગુરુ મળ્યા છે, હમ. જ્ઞાની મળ્યા છે, આજ્ઞા મળી છે, એટલે આપણે ક્યાં વિકલ્પ કરવાનો? જે પેલા લોકો સ્થૂળ શોધે છે હા, તે આપણને સૂક્ષ્મતમ મળ્યું છે. સૂક્ષ્મતમ. એટલે પછી શું? ને મને ઘણા એમ કે મેં પેલા આવું નાની હતી ને ત્યારે મને થોડું થોડું યાદ છે કે બ્રહ્મ સંબંધ લેવા લઈ ગયા હતા. હા, વૈષ્ણવ મારા પપ્પા ને એ પંથમાં છે, એટલે મને લઈ ગયા હતા. એટલે થોડુંક જ યાદ છે કે નદીએ નવડાવ્યા હતા ઠંડા પાણીએ, અને તુલસીની માળા પહેરાવી હતી. અને ત્યારે ગુરુ નામે મને નહોતી ખબર, હાવ નાની હતી ત્યારે નવડાવ્યું. ઘણા અત્યારે પૂછે કે તુલસી માળા તો નથી પહેરી એમ. ઘણી વખત આમ આવું પ્રોગ્રામમાં ગયા હોય ને ત્યારે ત્યારે કે એમ. એટલે હવે તમારે જાવ ને ત્યારે તુલસીની માળા પહેરીને જવાનું. એટલે કારણ કે ત્યાં બધાએ તુલસીની માળા પહેરેલી હશે ને, તમારે કોઈ પ્રશ્ન સમાધાન આપવાની જરૂરત નહીં પડે. આપણને મૂળ સ્વરૂપે પ્રાપ્તિ થયેલી છે, એટલે ઔપચારિક એની જરૂરત નથી. પણ ખોટા શું કે સંવાદ ઉભા થાય, એટલા માટે વિવાદ તો ઠીક છે, સંવાદ ઉભા થાય, સંવાદને જ સંજોગ નથી આપવાનો. આપણે પહેરીને જવાનું, એક રાખી મૂકવાની, નહીં તો પાકીટમાં જ રવા દેવાની. હા, આ બહુ સારું એમ છે. એવું જ એ લોકોને માન્યતા છે. કવિરાજની પત્ની કરી છે ને, તમે સાચા કઈને રહીએ સંસાર વાદ નહીં. વાહ, આવી ગઈ તમારી. હા, જય સચ્ચિદાનંદ. સરસ. એટલે જગતના લોકો તો ખોડે. તમે જો જૈન હોય તો દેરાસરમાં ના જતા હોય તો તમને કે, સ્થાનકવાસી હોય તો કે પ્રતિક્રમણ કરવા આવતા નથી, સ્થાનકમાં આવતા નથી, એમ કરીને કે બધું. અને તમને એવી માનસિકતા ઊભી કરે ને કે તમને એમ થાય કે આ તો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ એમ કે. એમાં પાછું વૈષ્ણવની બધે વાતો કરતા હતા. એ ઓલા આવે ને મારા શ્રી, બધા વાતો કરતા કે આમ હોય ને આમ હોય, કોઈને અડે નહીં કાંઈ એમ. એટલે કઈ ના વાતો કરે એકબીજાને. મેં વળી મારાથી એમ બોલાઈ ગયું કે વૈષ્ણવની વાતો મૂકો કે બીજી કરો, હું એકબીજા વાદા ખેંચી કરું. કેટલી વિરોધના મારા થઈ ગઈ. મારાથી એમ બોલાઈ ગયું કે વાદા ખેંચી શું કરો, મૂકો ને કીધું જી હોય જેમનું હાલતું હોય એમનું. અરે એમ પછી પસ્તાવું. એમ નહીં તમારે કહેવાનું. એક બેન એમ બોલી, ભાવનગર તમારે- કઈ કે લેવાય જ ના નહીં. ના, તમારે એમ કે ખાલી એમ કહેવાનું કૃષ્ણ ભગવાન હું જ કરતા હશે નહીં. ના, આપણે ખાલી પૂછવાનું, પૂછાય તો ખરું ને. પૂછે તો ખરું. કૃષ્ણ ભગવાન આવું વિરાટના કરતા થઈ ગઈ, હતા, મને પછી પસ્તાવો થયો કે ન બોલી હોત તો. એને વિરાધતા નથી. આપણે કૃષ્ણ ભગવાને કોઈ ભેદભાવ હતો હા, નહીં. એને હતો જ નહીં એમ. કૃષ્ણ ભગવાને કોઈ વૈષ્ણવ સંપ્રદાય ઉભો કર્યો નહોતો. રામ ભગવાને કોઈ હિન્દુ સંપ્રદાય ઉભો કર્યો નહોતો. મહાવીર ભગવાને જૈન સંપ્રદાય ઉભો કર્યો નહોતો. પણ પાછળ આ બધું ઊભું થઈ ગયું. થઈ ગયું. એટલે જે
એને શું કે બધાને એક કરે, બધા ભેદભાવ મટાડે એવું હતું, તે સાંપ્રદાયિક થઈ ગયું. એમાં ભગવાન શું કરે? એટલે આપણે જાગ્રત રહીને ભેદભાવ કોઈ પણ પ્રકારે ઊભો ના થાય એની જાગૃતિ રાખવાની છે. એટલે ઈ ધર્મમાં હોય એને તો એનું એમ કે રાઈટ જ લાગતું હોય ને એમ. રાઈટ નહીં, એમણે એમ રાખવું જ જોઈએ, તો એ પ્રગતિ કરે. એમાં હા, એમાં પાછું આપણે તો કઈ બોલાય જ નહીં ને એમ કે. એમાં એની જગ્યાએ એમાં બોલવાની સાચા પણ જ છે. જરૂરત નથી, પણ આપણે શું કહીએ કે વખતે બોલવાનું થાય તો બોલીએ એવું કે એ વિચારવા માંડે વિચારવા માંડે. કે આજે શું હું આમ કહેવા કહું માંગે છું છે? તે કરેક્ટ છે કે ખોટું છે, એમ કરી. વખતે આપણે કીધું કૃષ્ણ ભગવાન આવી જ રીતે, કૃષ્ણ ભગવાન કંઠી પહેરતા હતા ને, મારે કાલે એમ જ હતું દાદા, મારે મંદિરે વ્હાઈટ કપડું પાથરેલું છે નીચે મંદિરમાં, મારા ઘરનું મંદિરમાં વ્હાઈટ કપડું પાથરેલું છે. તો મારા પાડોશી આવીને એમ કે વ્હાઈટ કપડું ન પાથરાય, લાલ પાથરવાનું. મેં કીધું ના, શાંતિનું પ્રતીક છે. એ લોકો પેલું માતાજીનું માને ને એટલે લાલ કપડું હોય. માતાજી વાળા લાલ કપડાને માને, પેલા શું કે પિતાજી મહાવીર ભગવાન વાળા સફેદ કપડાને માને, મુસલમાન હોય તો લીલા કપડાને માને, વેદાંત વાળા હોય તો કેસરી કપડાને માને, વૈષ્ણવ હોય તો પીળું કપડું. હોય. કયું કપડું વાપરવું જોઈએ તો વાત સમજવાની. આ બધા લોકો એટલા બધા નાગ પાડ્યા છે. એને શું કહેવાય, સિમ્બોલ ઉભા કરી દીધા છે ને. લીલું કપડું જોઈએ ત્યાંથી ભડકે, લાલ કપડું જોઈએ ત્યાંથી ભડકે. કેસરિયા એ જુદી વસ્તુ છે. કલરનું નામ નથી. હા, કોઈ પ્રશ્ન હોય તો પૂછાય. આ તો બધા એકદમ પાક્કા થઈ ગયા છે આ લોકો બધા. ડિગ્રી હોલ્ડર. હા, ડિગ્રી હોલ્ડર. હા, ભણી પરવારેલા છે. એટલે કેટલી વખતે કેટલીક વખત એ લોકો મારી પરીક્ષા કરે, તપાસી જોઈ કે આ કઈ એમને આવડે છે કે નહીં આવડતું. મહાત્મા એવા થઈ ગયા ના બધા. તમે દાદાને મળ્યા, અમે અમને તમને મળ્યા એટલે પરીક્ષા તો આપણે શું કહીએ, કોઈ પણ કંપનીની એજન્સી હોય ને તો એ એજન્સીને ચલાવવા માટે મિનિમમ કમિશન હોય જ. એ સિવાયનું વધારે કમિશન હોય તો કંપનીને નુકસાન કરે. ખ્યાલ આવ્યો? હું રાજુભાઈની કંપનીની એજન્સી ચલાવું અને હું કમિશન, મારે કમિશન હોય જ, પણ હું કમિશન વધારે લઉં તો જે રાજુભાઈને પહોંચવું જોઈએ તે ના પહોંચે ને. ખબર પડી? અહીંયા વાત સમજવાની. એટલે આપણે બધાએ દાદા ભગવાનની એજન્સી કહેવાય. એટલે લોકો દાદા ભગવાનને મળ્યા નથી એટલે ખબર નથી એમને દાદા ભગવાન કોણ કરીને. પણ એ દાદા ભગવાનની એજન્સી
આવી ગઈ છે. એ જો ના ના નથી એમ કરીને ને આવી ગઈ છે એ છે જ. એટલે આપણે એવી રીતે રહેવું કે જે દાદા ભગવાનને મળ્યા નથી ને એમને આપણા થકી એ દાદા ભગવાન પ્રાપ્ત થાય. તો તેમાં આપણું કમિશન કેટલું હોવું જોઈએ એટલું સમજીને તો એ લોકોને લાભ થાય. બોલો. બી પૂછાય, એને કઈ પ્રોબ્લેમ નથી. આ લોકો જે એવી રીતે ને કોન્ટ્રોવર્શિયલ એવું કઈ પૂછવાની જરૂર નથી, પણ ઘણું બધું હોય છે પૂછવાનું. તમારા ઘરે કયો ધર્મ પાડે? પ્રણામી. એમાં શું હોય છે? એમાં શું હોય છે? એટલે કેવી રીતે કરવાનું ફોલો, કેવી રીતે કરવાનું? હાઉ ઇઝ ધ ફોલોઈંગ? એમાં મૂર્તિ પૂજા ન હોય, એને વાઘાની ને સ્વરૂપ સાહેબ ઉતરું એની પૂજા કરવાની. શેની? ઈ જ્યારે મને સમજાવતા ન આવડે. સ્વરૂપ સાહેબ ઉતરું જેમ ભગવદ ગીતા ગ્રંથ છે ને એ રીતે આખું સ્વરૂપ સાહેબ છે. સ્વરૂપ સાહેબ છે. હા, વાઘાની પૂજા કરે, એને શણગારની પૂજા શણગારની પૂજા કરે. મૂર્તિ પૂજા નહીં. ભગવાનને વાઘાનો ઉતરા હોય એના કપડાની એની પૂજા કરે વાઘાઓની. અને શણગારની પૂજા મોરલી મુગટ મુરલી મુગટની પૂજા કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે ને એની પૂજા નહીં, પણ એની મોરલી અને એની જે વાઘા પૂજા છે ને એની એના પૂજા. costume હતા દાદા. મુરલી costume. આજે 11 વર્ષ ને 52 દિવસ સુધી જેમાં જે શક્તિ હતી ને જે કૃષ્ણ ભગવાનમાં એમ કે ને વાલી 11 વર્ષ ને 52 દિવસ તે શું? એમાં જે કૃષ્ણ ભગવાનમાં જે શક્તિ હતી આ બધી જે લીલા કરી ને એ સ્વરૂપની પૂજા લીલા ને બધું છે, એટલે પહેરીને બધું નાનપણની લીલા બધી. એના જે કૃષ્ણ ભગવાને વાઘાને બધું કરીને રાસલીલા ને તે બધું કર્યું હતું ને એ 11 વર્ષ ને 52 વૃંદાવનમાં 11 વર્ષ રોકાયા હતા. તો પછી મથુરા ગયા. હા, ઈ દરમિયાન જે બી એમણે કરી ને એની પૂજા થાય એ સ્વરૂપની પૂજા. એટલે એ વાઘાની પૂજા થાય, એ વાઘાની સ્વરૂપની નહીં, એ સ્વરૂપની પૂજા ભગવાન એ સ્વરૂપની પૂજા થાય. એટલે બાળ સ્વરૂપની એમ કે પૂજા. એટલે બાળ સ્વરૂપમાં બધું વર્ણન જે થયું એ બધું આપણે જેમ દાદાની આ બધી વાત થાય છે એમ એને જે 11 વર્ષ ને 52 દિવસમાં હા, એ 11 વર્ષ ને 52 દિવસમાં જે બધી લીલા કરી જીવનની બધી એનામાં જે શક્તિ હતી ને એ શક્તિની પૂજા થઈ એમ. પછી તો એને મથુરા ગયા, કંસનો વધ કર્યો. એને 11 વર્ષ ને 52 દિવસમાં જેની શક્તિ હતી ને એની પૂજા. તો પણ શક્તિ કેવી રીતે ખબર પડી? હવે તમે ઈ તો એના ગુરુ એને ખબર હોય ને. એટલે ડીપલી મને ન ખબર હોય. વાઘાને એવું કઈ ન હોય. બરાબર છે, બરાબર. અચ્છા, પણ એ તેટલો વખત મથુરામાં હતા, વૃંદાવનમાં. સોરી ગોકુળ. વૃંદાવનમાં, મથુરામાં. ગોકુળ. ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ કે છે. નાનપણમાં પછી વયા ગયા ભાઈ. મોસાળની. બાળપણથી જ કીધું ને પછી. આમાં જોયું. પણ અહીંયા તમે શું કરો સાસરે આવીને? મારું જ કરવું. હા, ત્યાંથી હું જે લઈ આવી તે જ કરું. અચ્છા, લઈ આવ્યા છો ને? હા. બહુ સારું. બુકમાં હોય ને લખેલું. હા. એને શું કે પાઠ કરે. ચાલો. આપણે કેમ ત્રિમંત્ર આવે એમ તમારે નિજનામ મંત્ર આવે. હા, નિજનામ મંત્ર. નિજનામ એટલે ઈ જ કહું છું. એટલે એ ઘણા બધા મંત્ર છે કે એક જ મંત્ર એક જ છે? મંત્ર. એ ખબર પડે મને, એટલે તમે બોલી શકો કે ના બોલાય એવું? હા, આખું મોઢે આવડે. હા, આખું આવડે મોઢે છે આવડે. મોટે મોટે. એટલે એમ કે તું જરા બોલ તો મોટેથી હા, બોલજો. ખબર પેલું લાગે. કાંઈ મશીન ત્યાં તમને મૂકજો. હા, હું ફોનમાં બતાવતો જ તો નહીં. વાંધો નહીં, એમાંથી જોઈને બોલો તમે, જોઈને વાંધો નહીં. હા, વાંધો નહીં, એટલે મને મોઢે આવડે જ છે પણ વાંધો નથી, એમાંથી જોઈને બોલજો ને આપણે તમે. ત્રિમંત્ર છે ને એ લોકો
એનું ચાલુ છે. ફાઇન ફાઇન, બોલો બોલો તમે. શ્રી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. એવી રીતે બોલો. જરા મોટેથી બોલજો, એટલે અહીંયા મને બોલો. સંભળાય. એ વાંધો નથી, એને નીચે જ મૂકો તમે. નીચે જ રાખો. હા બરાબર. હા. શ્રી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સો તો અબ જાહેર ભય સબ વિદ્વતન સહિત શ્રી દેવચંદ્ર દી સત છે સદા સત સુખના દાતા વિનાતડી એક જો વલ પામો અંગનાની અવિધાર વાણી વાલા જીતણી અડગી જે સંસાર નિરાકારને પારથી તે પારને વળી પાર અંગ ઉત્કંઠા ઉપની મારે કે કરવો એ વિચાર આ સત વાણી મથી માહેથી લેવો છે સર્વે સાર આ સાર માહે કે સત સુખ તે નિર્ણય કરું નિર્ધાર એ સુખ દેવું મારા સાથને તો હું અંગના નાર જ્યારે એ સુખ અંગમાં આવશે ત્યારે છૂટી જશે વિકાર આવ્યો આનંદ અખંડ કરતાણો શ્રી અક્ષરાતીત ભરતાર. મોકલી શકો ને, કોઈને મોકલી દો ને, મને મોકલી દે પછી. કોને મોકલ્યું? એમનું શું ક્યાં છે તે ખબર નથી. બપોરે ત્યાં બધા લઈને બેઠા હતા રૂમ. હા, બોલો બોલો. ના, આજે નથી. કાલે અમે વાત કરી ને બસ. રેખા ભાભી મોકલો. ના, આપણે બેઠા છે. હા જુઓ મોકલો તમારાનું જ નહીં. ડિલિવર કેમ ન થયો છે? હા રે. મોકલ્યું? હા. ના ના બોલવાનું. એટલે મને ગાતા ના એ મેહર સાગર બોલતા હોય. એ સેવા પૂજા. મેહર સાગર બોલે ને ઢારથી. એટલે મને બોલતા આવડે, ઢારથી ગાતા ન આવડે. તો મને એટલે હું તો અહીંયા ચારે ટાઈમ કરતી સેવા પૂજા. ખીજડા મંદિરે કરેલી બે છોકરાઓની નમાજ મેં એ બંધાવેલી. મેં યાદ બંધાવેલી. પન્નામાં એવું ન કર્યું. યશપાલ નવો ફોન હમણાં આપવાના નથી. હા, નવો ફોન આપવાનો નથી. ના, આપી દીધો. જેટલી ભક્તિ આરાધના છે ને એ તમને બહુ
સિન્સિયરલી તમને એ તરફ લઈ જાય. પણ જે દાદા પાસે મળી જાય છે ને એને એમ કહેવાય પૂર્ણ કામતા. પૂર્ણ કામતા એટલે જીવનમાં કોઈ કામના રહે નહીં. અને પૂર્ણ કામતા પ્રાપ્ત થયા પછી કોઈ કામના રહે છે તે પોતાની રહેતી નથી, એ શરીરની રહે. કારણ કે શરીર અને આત્મા જુદા છે. અને કૃષ્ણ ભગવાન આત્મા રૂપે રહેલા. એટલે આજે પેલું જે આવે છે ને, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. અક્ષર એટલે વિનાશી, અક્ષર એટલે જે વિનાશી નથી તે. અને અનાદિ અક્ષરાતીત એટલે ક્ષર અક્ષર જોડે કઈ લેવા દેવા નથી એમને. એવા એ કૃષ્ણ ભગવાન હતા. હવે એ સ્વરૂપ આપણું છે, પણ એ જેમને પ્રાપ્ત થયેલું હોય. છોકરાઓનું તો આજે આપણે એમ કહીએ ને, જેમના ઘેર છોકરા ના હોય ને એમને છોકરાને રડવાનો અવાજ સારો લાગે. શું કે આ છોકરો હોય ને તો મને કેવું યાદ આવ્યું દાદા એમ. એનો ઇવેન્ટ કહેતી હતી કે મામું એમ કરીને રોવે ને મૂવીમાં, એવું યાદ આવ્યું એમ. પણ આ તો સમજવા પેલા સમજાવતા હોય ને દાદા લિંક તૂટાઈ જાય. હા, દાદા. કોઈ પણ બાબતને આપણે કેવી રીતે લેવી, એના ઉપર છે. પોતાને એ પ્રમાણે એનું રિઝલ્ટ મળે છે. કેમ આપણે પોઝિટિવ રાખવી કે લેવી, કોઈ કરતું છે જ નહીં. બસ બની રહ્યું છે. સવાર પડે ને રાત પડે છે તો તેમાં શું કરવાનું? એનો મેળ જ થાય છે. અરે યાર બહુ વહેલી સવાર થઈ ગઈ. પેલું 11 કરતા હોય ને તો થાય ક્યારે પતે. સાચે કે ને, જો મારી તબિયત આમ નોર્મલી સારી જ હોય છે, કોઈક વખત આવું થાય છે કે ઉઠ્યા પછી 10-15 મિનિટમાં પાછું સુવાનું મન થાય. નોર્મલી ના થાય. ઉઠી ગયા એટલે બસ હવે આગળ કામ ચાલુ કરો, એટલે આગળ બધો કરી. અને સારું છે એવું થાય. એટલે મેઇન વસ્તુ શું છે કે જે બધા ધર્મોએ એને આરાધના ભક્તિ કરાવી છે ને એની જગ્યાએ સરસ છે. એટલે એને હલાવતા નથી ને તમે. અમે છે ને એક જણાના ઘરે ગયેલા અમેરિકામાં. તે ઘરમાં 17 ફોટા હતા ગુરુજીના. 1, 2, 3, 4, 5, આમ કે રીતસરના લાઈનમાં બધાના પર હાર પહેરાવેલા. અને ત્યાં રહેવાનું થયું હતું તો રોજ સવારે 17 દીવા તો થાય જ. એ બધાએ 17 એના પર દીવા ચડે. આ કે અમારા ઘરે 17 લોકો છે અને 17 ના ગુરુ જુદા છે. અમે બધાના ગુરુને માનીએ છીએ અને આવી રીતે પૂજીએ. અમારા આખા વર્ષમાં 17 મોટા પ્રોગ્રામ થાય. દાદા 12 મહિના ને 17 પ્રોગ્રામ એ જોવાનું છે ને. એટલે તમે વિચાર કરો, કે એમના ઘરે કેવા પ્રોગ્રામ થતા હશે. પણ મુદ્દો સમજવા. આમાં કોઈએ ભગવાનની એક વાત પકડી, કોઈ ભગવાનની બીજી વાત પકડી, કોઈ ભગવાનની ત્રીજી વાત પકડી અને આરાધના કરે છે ભગવાનની જ વાત. કંઈ ખોટું નથી. પણ જ્યારે ભગવાનના હૃદયે પહોંચે ત્યારે બધું સમજાઈ જાય. એવી રીતે. એટલે
ભગવાનના હૃદય રૂપ કેને છે? હમણાં કૃષ્ણ ભગવાન આવે તો તમે આ કરો કે કૃષ્ણ ભગવાન પાસે જાઓ? એ વાત સમજ. હવે કૃષ્ણ ભગવાન હવે જો આવે તો આ રીતે આવવાના નથી, એટલે આ સ્વરૂપે આવવાના નથી. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જ્ઞાની હતું, દેહધારી પરમાત્મા હતા, અને એવી રીતે જ્યારે કોઈ પણ એવા આવશે તો એ કૃષ્ણ જ હશે, એ જ રામ હશે, એ જ મહાવીર હશે, એ જ દાદા ભગવાન હશે, એ જ સિમંદર સ્વામી ભગવાન. સમજવા માટે ખાલી. એટલે વેરી સિન્સિયરલી કરવાનું હંમેશા. આ તો પેલું મને તમે કીધું ને પેલા 17 યાદ આવ્યા. બોલ, 17 પીપલ, મોટું ઘર હતું, અને દાદા દાદીના, દાદાના જુદા ને દાદીના જુદા. બોલો. અમારા ઘરનું ગુરુ જ નથી દાદા. હા, અમારા ઘરમાં કોઈ ગુરુ જ નથી. દાદા મારા ઘરે જ હતા. મારા ઘરે મારા સાસુના જુદા, યશના જુદા, મારા જુદા, એવી રીતે હતા. તો એકવાર મારે માથાકૂટ થઈ કે તારા મમ્મીના ગુરુ મારા મંદિરમાં હમણાં નહીં, જગ્યા નથી. મારા દાદા ઘરે છે ખાલી, તારા મમ્મી વાળા ઈ ત્યાં છે, એમના ઘરે છે તો ત્યાં રહીએ છે ને, અહીંયા મારા ઘરે મારા ગુરુ રહેશે. પછી મને યશ કે તો આ જ શીખવાડ્યું લાગે, કઈ આવડ્યું જ નહીં. ટૂંકમાં એને કીધું આટલા દિવસથી સત્સંગ કર્યા, કાંઈ ન આવડ્યું. પછી તે દિવસથી એના ગુરુજીનો ફોટો મૂકી દીધો પાછો જગ્યાએ, કે કાંઈ નહીં, તારા એ મારા એ બધાના. જેમને મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય ને બધાને સમાવી લે. ભેદ જ નથી. શરીર છે અને આત્મા છે. આત્મા તો આત્મા જ છે, પણ શરીર એ શક્તિનું ભંડાર છે. ગણપતિજી કહો તે શરીરમાં છે. ગણપતિજીની જે શિવ સ્વરૂપની ભક્તિ છે તે આત્મભક્તિ નહીં કરતો કોઈ દિવસ. આત્માને ભક્તિ કરવાની જરૂરત નથી, પણ શરીર તે. લક્ષ્મીજી કે એ જે લક્ષ્મી સ્વરૂપે શક્તિ પ્રગટ થઈ તો કંઈ પણ કરે, કથામાં હાથ નાખે, લક્ષ્મીનો ભંડાર થાય. એવી જ રીતે સરસ્વતી દેવી, મહાકાળી માતાજી. મહાકાળી માતાજી એટલે શરીર, મહાકાળી માતાજીની શક્તિ પ્રગટ થાય તો અંધકાર રૂપી અજ્ઞાનને પોતે ઓળંગી જાય અને જ્ઞાન તરફ લઈ જાય. પછી ખોડિયાર માતાજી, એક ખોડ નથી હોતી, કેટલી બધી ખોડ શરીરની, બિલકુલ ખોડ વગરનું શરીર થાય ત્યારે એમ કહેવાય કે ખોડિયાર માતાજી એમના પર વિશેષ પ્રસન્ન છે. બહુચરા માતાજી, મેલડી માતાજી, જેટલા દેવ દેવિયા બધા આ શરીરમાં શક્તિ રૂપે છે. બોલો. એટલે નવદુર્ગા માતાની આરાધના જે થાય છે તે બધું આ જ છે. પણ આપણે ખાલી પોતાને તપાસ કરીએ ને તો આપણામાં કંઈ ખામી હશે, બધી દેખાશે તમને. પણ સામાન્ય રીતે જેમને પોતાની ઓળખાણ નથી કે હું કોણ છું, તે પોતાને હું શરીર છું કરીને જ માને. નામ શું તમારું? નામ શું? નામ યશવી. હવે યાદ આવ્યું, હું યશવી છું. એટલે શક્તિ હોય તે પણ પોતાની માને, ખામી હોય તે પોતાની માને. શક્તિ માટે તો સારું છે, પણ ખામી માટે પોતાની માને ને એટલે એનાથી છાતીના પાટે બેસી જાય, એટલે પોતે નેગેટિવ પોતાના માટે માની લે, એવું થાય. પણ હવે જો આત્મા પ્રાપ્ત કરે તો તમારી શક્તિ તો સારી જ છે, જે છે તે સારી વસ્તુ છે. એકમ્પ્લિશ્ડ એમ કે ને, પ્રાપ્ત કરી ચૂકેલા છે.
પણ જે નબળાઈઓ છે, ખામીઓ છે, તે બધી વન બાય વન જાય. એટલે પેલા કહે કે હું તો આ માતાજીનો ભગત છું, પેલા કહે કે આ માતાજીનો ભગત છું. આપણે કોઈને ના કહેતા નથી, એક્સેપ્ટેડ. શરીર પર કશે લખેલું નથી તમારું નામ, પણ શરીર છે ને આત્મા છે. શરીરનું એનાલિસિસ કરે, કેમિકલ એનાલિસિસ કે ને તો આટલા કેમિકલ આવે, આટલા વેટમાં કોઈનું આગું પાછું થાય, આવું છે. પણ એ જ શરીર જ્યારે જીવતું હોય ને જે માન્યતાથી આખું એ ઘેરાયેલું છે, તો કેવું હોય, અમે આવા ને અમે આવા ને અમે આવા ને તમે આવા તમે તેવા એમ કરીને થાય. પણ બહેનો માટે બહુ મોટું કષ્ટ ના કહીએ, પણ એક બહુ શું કહેવાય, પરીક્ષા થઈ જાય, ચેલેન્જ થઈ જાય. ચેલેન્જ એટલે ચુનૌતી. ગુજરાતીમાં તો હિન્દી વર્ડ નહીં, ચુનૌતી. ગુજરાતીમાં શું આવે? ગુજરાતી વાળા બોલતા નથી. એનીવે બહુ મોટી હા ચેલેન્જ એટલે તો આપણે ગુજરાતીમાં પડકાર એમ કે છે. પણ એટલે એવું થઈ જાય, કારણ કે મને ખબર છે એક મહાત્માની બેબી જે લગ્ન થયું, તો લગ્ન થાય એટલે 22 વર્ષે 24 વર્ષે થાય, અને જ્યાં ગયા ત્યાં બહુ સ્ટ્રિક્ટ હતા. કેટલા વર્ષ પછી એને જોયા અમે, કે ઘરમાં એ લોકોના જ ઘરમાં એ લોકોએ કંઈ દાદાનો પ્રસંગ ઉજવેલો ત્યારે આખું ફેમિલી આવેલું. બેબી આમ તો આવતા હોય છે આવતા જતા, પણ અમે હોય ત્યારે એ લોકો આવે નહીં, કારણ કે જે પણ અન્ડરસ્ટેન્ડિંગ હશે તે વખતે આવેલા. આવું થાય, બિલકુલ બોલવાનું બધું ઓલ રાઈટ, વિધિ કરવાની, આ કરવાનું તે કરવાનું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિં, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.